કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 158. આ કલમ અંતર્ગત કેવા પ્રકારના ગુનાની વાત કરવામાં આવી છે અને તે ગુના અંતર્ગત કેટલી સજાની જોગવાઈની વાત કરવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો કલમ 158 કે જે એવા કેદીને નાસી જવામાં મદદ કરવા, છોડાવવા કે આશરો આપવા બાબતની જોગવાઈની વાત કરે છે, જેની અંદર જે કોઈ વ્યક્તિ રાજ્ય સેવક કે યુદ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવામાં જાણી જોઈને મદદ અથવા સહાય કરે અથવા તેને છોડાવે અથવા છોડાવવાની કોશિશ કરે અથવા કાયદેસરના હવાલામાંથી નાસી ગયેલા તેવા કેદીને આશરો આપે કે છુપાવે અથવા તેને ફરીથી પકડવામાં કોઈ સામનો કરે અથવા સામનો કરવાની કોશિશ કરે તો તેને આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. પણ જે રાજ્ય કેદી અથવા યુદ્ધ કેદીને ભારતમાં અમુક હદોની અંદર પેરોલ ઉપર રહેવાની પરવાનગી મળી હોય, તે કેદી જે હદોની અંદર તે છૂટો રહેવા દીધો હોય તે હદની બહાર જાય તો તેને કાયદેસરના હવાલામાંથી નાસી ગયો છે એમ કહેવાય. તો કાયદાને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.